ધનપાલ ચમક્યો. તેને લાગ્યું કે હું વિદ્વાન, રાજમાન્ય પુરોહિત, મારું નામ સાંભળતા જૈન સાધુઓ ચાલ્યા જાય, અને આણે તો તુરત મને નિડરતાથી જવાબ આપ્યો. તો જરૂર આ કોઈ તેજસ્વી વિદ્વાન સાધુ લાગે છે. મારે તેનો પરિચય કરવો જોઈએ. તુરત ધનપાલે કહ્યું, કસ્ય ગેહે વસતિ તવ સાધો? હે સાધુજી, તમે કોને ઘેર ઉતરવાના છો? નિસ્પૃહ અને યાચીને વસતિમાં રહેનાર મુનિએ તુર્ત જવાબ આપ્યો કે યસ્ય રુચિર વસતિ મમ તત્ર, જેની ઈચ્છા હોય તેને ઘેર અમે ઉતરશું. મુનિઓ ધારામાં ગયા અને દેરાસર પાસેના ઉપાશ્રયમાં ઉતર્યા. ધર્મલાભ કહી 2 મુનિઓ ધનપાલને ત્યાં અચાનક આવી ચડ્યા. ગોરાણી દહીંપાત્રમાંથી દહીં વહોરાવા જાય છે ત્યાં મુનિ બોલ્યા, આ દહીં કેટલા દિવસનું છે? 3 દિવસનું. અમારે ના ખપે. ત્યાં તો ધનપાલ વિપ્ર બોલી ઉઠ્યા, મહારાજ, શું એમાં જીવડા છે? હા, એમ મુનિએ દૃઢતાથી કહ્યું. બતાવો જોઈએ. દહીંપાત્ર આગળ ધરતા ધનપાલે કહ્યું. મુનિએ તુર્ત દહીંની પડખે અડતાનું ચૂર્ણ નાખ્યું કે તુર્ત જીવડા દેખાયા. ગોરાણી લાડવાના થાળ લાવી વહોરાવવા માંડ્યા. ત્યાં મુનિ બોલ્યા કે આ લાડુ અમારે ન ખપે. લાડવા તરફ આંગળી ચીંધતા ધનપાલે કહ્યું, મહારાજ, શું આમાં ઝેર છે? મુનિએ કહ્યું, હા. દહીંથી ભરોસો બેઠેલ એટલે ધનપાલ વિચારમાં પડ્યો. કાંઈ બોલ્યો નહીં, પણ એટલું જ પૂછ્યું કે મહારાજ, તમે ક્યાં ઉતર્યા છો? મુનિએ જવાબ આપ્યો કે દેરાસર પાસેના ઉપાશ્રયમાં. મુનિઓ ગયા. ધનપાલ લાડવા ઝેરવાળા છે કે નહીં તેની ભાંજગડમાં પડ્યો. તેણે પૂરી ખાતરી કરી તો તેને જણાયું કે પોતાના કોઈ શત્રુએ રસોઈયાને ફોડી પોતાને મારી નાખવા ઝેર મિશ્રિત મોદક કર્યા હતા. ધનપાલ ઉપાશ્રયે ગયો. મહારાજને કહ્યું, મહારાજ, આપે મને જીવતદાન આપ્યું. આપ આજે મારે ત્યાં ન પધાર્યા હોત તો હું મૃત્યુ પામત. ખરે જ લાડવા ઝેરના નીકળ્યા. પણ મહારાજ, આપે શાથી જાણ્યું કે એ લાડવા ઝેરના છે? મુનિએ કહ્યું, દૃષ્ટવાંતમ સવિષમ ચકોર વિહગઃ ધત્તે વિરાગમ દૃશો. ઝેરવાળું અન્ન દેખી ચકોર પક્ષી વિરાગને ધારણ કરે છે વિગેરે ચિહ્નોથી અમે તે લાડવાને ઝેરવાળા માન્યા હતા. મહારાજ, આપને દેખી મારો નાનો ભાઈ શોભન જૈન સાધુ થયો હતો તે યાદ આવે છે. પણ આજ તો તેને દીક્ષા લીધે 12 વર્ષના વહાણા વાયા, અને મેં જૈન સાધુ ઉપર તિરસ્કૃત મવાડાએ કોઈ દિવસ તેની ભાળ પણ લીધી નથી. મુનિની પાસે બેઠેલ નાના સાધુએ ઓળખાવતા કહ્યું, આજ તમારા ભાઈ અને અમારા ગુરુદેવ શોભન મુનિ. ધનપાલ નમી પડ્યો અને પોતાના પાછળના કૃત્યો માટે શરમાયો. ધનપાલ અહીંથી સમકીતી બન્યો. હવે ધનપાલ જિનેશ્વર દેવને દેવ, કંચન કામિનીના ત્યાગી, પંચમહાવ્રતધારી ગુરુને ગુરુ અને જૈન ધર્મને ધર્મ તરીકે માને છે. કોઈ દ્વેષીએ જઈ ભોજરાજને ખબર આપી કે ધનપાલ જૈન સાધુઓની વિદ્વત્તાનો જ માત્ર રાગી નથી, પણ હવે તો તે ચુસ્ત જૈન ધર્મી છે. તે રોજ જૈન ધર્મના અનુષ્ઠાનો કરે છે અને વેદ, પુરાણ, સ્મૃતિ, ઉપનિષદોના જાણકાર છતાં આજે તો જૈન શાસ્ત્રોને હૃદયથી અવગાહે છે અને અવગાહતા માથું ધૂણાવી પ્રભુરપી ગતસ્ત પ્રાચીનો દુનોતી દિનવ્યયઃ કહી ગતકાળનો પશ્ચાતાપ કરે છે. રાજાને આ વાત ચોક્કસ કરવાનું મન થયું. તેણે ધનપાલને કહ્યું, ધનપાલ, પૂજાની સામગ્રી લઈ મહાશક્તિ ભગવાન વિષ્ણુ અને શંકર ભગવાનની પૂજા કરી આવો. ધનપાલે શુદ્ધ વસ્ત્ર પહેર્યા, પૂજાનો થાળ લીધો, તે મહાશક્તિના મંદિરમાં ગયો, પણ તુર્ત કાંપતો કાંપતો પાછો ફર્યો. વિષ્ણુના મંદિરમાં ગયો, પણ ત્યાં પડખો કરી પાછો ફર્યો. શંકર અને મહાદેવના મંદિરમાંથી પણ પાછો ફરી જીન મંદિરમાં જઈ દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી ધનપાલ રાજા પાસે હાજર થયો. રાજાએ પૂછ્યું કે કેમ મહાશક્તિની પૂજા કરી? ના મહારાજ, દેવીના હાથમાં ત્રિશૂળ હતું. મને ભય લાગ્યો એટલે હું તુર્ત ત્યાંથી જીવ લઈ નાઠ્યો. એમ ભય દેખાડતા ધનપાલે કહ્યું, ભગવાન વિષ્ણુ અને મહાદેવની તો ત્યારે તે બરાબર પૂજા કરી હશે. ના મહારાજ, આપ આપના રાણીવાસમાં હો. મહાદેવી આપની પડખે બિરાજ્યા હોય ત્યારે સજ્જન માણસે ત્યાં આવવું શું ઉચિત છે? વિષ્ણુ લક્ષ્મીદેવી સાથે એકાંતમાં રાગ અવસ્થામાં હતા. તેથી મને લાગ્યું કે મેં તો આ ભૂલ કરી છે, પણ બીજો કોઈ ભૂલ ન કરે તેથી હું તો ત્યાં પડખો કરી પાછો ફર્યો. મહાદેવના મંદિરમાં બેઠો, પણ મને થયું કે હું આ હાર ક્યાં ચડાવો? હાર તો કંઠમાં ચડાવાય. મહાદેવના મંદિરમાં મેં કોઈ દેવાકૃતિ દેખી નહીં.
પછી મને થયું કે તેમના ગુણગાન કરું, પણ મને તો ત્યાં શ્રવણ હોય તેવી આકૃતિ પણ ના જણાય. આથી એકલા સિંગવાળા તે સ્થાનનો મેં ત્યાગ કર્યો. ધનપાલે મીમાંસા કરતાં સ્પષ્ટ કહ્યું. ત્યારે તે પૂજા ક્યાં કરી? રાજન, હું ગયો ઋષભદેવ ભગવાનના મંદિરમાં. સામે બેઠા હતા નિરંજન નિરાકાર ભગવાન. પ્રશમ રસનિમગ્નમ દૃષ્ટિયુગ્મમ પ્રસન્નમ વદનકમલમંક કામિની સંગશૂન્યમ કરયુગમપી યત્તે શસ્ત્રસંબંધવંધ્યમ તદસી જગતિ દેવો વીતરાગસ્ત્વમેવ. જેમની બંને દૃષ્ટિ પ્રસન્ન અને પ્રશમ રસમાં ઝલતી હતી. મુખ અને ખોડો સ્ત્રી સંગથી રહિત હતો. હાથ શસ્ત્ર વિનાના હતા. તેથી મને લાગ્યું કે ખરેખર વિતરાગ ભગવાન હોય તો આ જ છે. મેં આવી મૂર્તિની ભગવાનની પૂજા કરી અને તેમની સ્તુતિ પણ ગાઈ. રાજા ધનપાલની યુક્તિયુક્ત વાણી અને દૃઢતાથી આશ્ચર્ય પામ્યો અને મૌન રહ્યો. રાજા અને ધનપાલ એક વખત ફરવા નીકળ્યા છે. આગળ જતા ભોજે શિકારમાં એક તીરથી હરણને વિંધ્યું અને ફૂલાતા હૃદયે ધનપાલને વર્ણન કરવાનું કહ્યું. ધનપાલ તુર્ત બોલી ઉઠ્યો. રસાલતમ યાતુ તવાત્ર પૌરુષમ કુનીતિરેશા અશરણો હૃદોપજ્ઞાન. હે રાજા, આ તમારું પુરુષાર્થ રસાતળ પામો. કેમ કે આ પુરુષાર્થમાં નિર્દોષ પશુઓ હણાય છે, તેમાં હું શું પ્રશંસા કરું? વૈરિણાપી હિ મુચ્યન્તે પ્રાણાંતે તૃણભક્ષણાત તૃણાહારા સદૈવે તે હન્યન્તે પશવઃ કથમ. વૈરીઓ પણ મોઢામાં તણખલું લે તો છોડી મુકાય છે, તો જે જીવનભર મુખમાં તણખલું લે છે તે હરણોને કેમ મરાય? રાજાને રોષ ચડ્યો, પણ તેણે મનમાં સમાવ્યો. ત્યાંથી પાછા ફરતા એક બાલિકાના ટેકાથી માથું ધૂણાવતી ડોશીને જતા જોઈ રાજાએ પૂછ્યું કે ધનપાલ, આ ડોશી શું કહે છે? ધનપાલે કહ્યું કે તમને જોઈ છોકરી ડોશીને કહે છે કે આ સામે આવતો પુરુષ કિમ નંદિહિ, કિમ મુરારિહિ, કિમુરતિ રમણઃ, કિમ હરઃ. શું હા મહાદેવ, વિષ્ણુ, કામદેવ, શંકર કે કુબેર છે? તેના જવાબ ડોશી માથું ધૂણાવી છોકરીને કહે છે કે ના રે ના, એ તો ભોજરાજા છે. આ સાંભળી ભોજરાજા આનંદ પામ્યો.